प्रणाम। सुंदर श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईचुराज महाराणी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। प्रणाम सुंदर साथ जी, प्रणाम। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। हे चकुवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાજશ્યામાજીની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી પાંચ મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈચુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે તેવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथ जी तमारा हृदय में बिराजमान श्री राजश्यामाजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। हे प्रणाम सुंदर साथ जी, प्रणाम। आओ आत्मानो आहार अमृतनी एक बूंद। મહેર ને માપી શકાતી નથી ને લહેરને પણ માપી શકાતી નથી। દરિયાની લહેરને આપણે ગણતરી પણ કરી શકતા નથી અને એની ગહેરાઈને પણ આપણે માપી શકતા નથી। એમ પૂર્ણ બ્રહ્મ પરમાત્માની મહેર, રાજજી મહારાજની મહેર એક એક સુંદર સાથ ઉપર પલ્લ પલ્લ વરસી રહી છે। પણ એ ખબર ક્યારે પડે કે તેરે સર પર હક ઇન વિદ ખડે તું દેખત ના હક તરફ। जो स्वाद लगे महे भूलता तो मुख से न निकसे कहरफ। तेरे सर पर हक इन विद खड़े,
તું દેખત ના હક તરફ. કે મહેર પલ પલ વરસી રહી છે. ક્યારે ખબર પડે કે રાજ્ય મહારાજ તો એક પગે બ્રહ્મપ્રિયા ઉપર ઊભા છે, એક પગે ખડે પગે ઊભા છે, પણ આપણે એ રાજ્ય મહારાજની સામું જોઈ શકતા નથી. આપણે આ ફંદાની અંદર એવા અટવાઈ ગયા છીએ કે આપણી બાતુની દ્રષ્ટિથી આપણે તે દ્રશ્યને જોઈ શકતા નથી, તે સ્વરૂપને જોઈ શકતા નથી. પણ જો જોઈ લઈ, કહે છે કે જો સ્વાદ લગે મહેબૂબ કા તો મુખ સે ના નિકસે એક હરફ. જો આ પરમાત્મા ના પ્રેમનો સ્વાદ લાગી જાય, આસ્વાદન લાગી જાય, તો તેમની તારીફ માટે કે તેમના વર્ણન માટે એક શબ્દ પણ મુખથી નીકળી શકતો નથી. સુંદર સાજી, એ પલ પલ મહેર વરસે. અને એ મહેરનો અનુભવ કરાવવા માટે ઇન્દ્રાવતીજી સખી પોતે પોતાના ઉપર લઈ અને કહે છે કે સદગુરુ જ્યારે આ સંસારમાં આપણા સાનિધ્યમાં હતા ત્યારે પલ પલ મહેર વરસાવી રહ્યા હતા. હવે એ બધું કામ કોણ કરશે? હવે એ પ્રકારનો આનંદ આપણને કોણ આપશે? એટલે કાલે જ ઉપાય હતી ને કે મહાપ્રલય જો કોઈ શાસ્ત્ર પડ કરે અભ્યાસ, કે મહાપ્રલય સુધી કોઈ પણ જીવ કે આત્મા કહો શાસ્ત્રોનો અભ્યાસ કરી લે અને મનમાં દ્રઢ વિશ્વાસ રાખે કે શાસ્ત્ર પડ કરે અભ્યાસ બહુવિધ લેવે વિવેક સો. મનમાં દ્રઢ વિશ્વાસ રાખે અને એ શાસ્ત્રના વચનોનું વિવેકપૂર્ણક ચિંતન મનન કરતો રહે, છતાં પણ તેનામાં વિવેક આવી શકતો નથી. કેના વગર? ભલે પુસ્તકીય જ્ઞાન તમારામાં અંદર બહુ જ હોય, શાસ્ત્રોનું જ્ઞાન તમારી અંદર પુસ્તકીય જ્ઞાન બહુ જ હોય. કીધું ને કે એ ભાર પુસ્તક કેરા વહે, એ જ્ઞાન બહુ જ હોય, પણ જ્યાં સુધી સદગુરુનું સાનિધ્ય પ્રાપ્ત ન થયું હોય ત્યાં સુધી મહાપ્રલય સુધી આમ જ કરતા રહે, પણ એને પરમાત્માની સદગુરુ વગર તે સદગુરુનો સંગ એને ભલે મહાપ્રલય સુધી કરે, પણ સદગુરુનો સંગ એને એક ક્ષણ માત્રમાં કંચન બનાવે છે, લોખંડમાંથી કંચન બનાવે છે. એ વાત છે મહેરની. એટલે ઇન્દ્રાવતીજી કહે છે કે અબ અબુજ ટાલ સુબુધ દે કે કોણ કરસી ચતુર વિચ ખીન રે, નેચલ નિદ ધની ધામ કી સો કાહુ પાયે ન ચૌદે ભવન રે. કે અજ્ઞાનતાને મટાડી અને બ્રહ્મ જ્ઞાન દ્વારા સુબુદ્ધિ આપી અને ચતુર અને વિચક્ષણ કોણ બનાવશે? સદગુરુનું સાનિધ્ય પ્રાપ્ત થાય ને એટલે પછી બ્રહ્મપ્રિયા કે આત્મ તમે કહો કે જીવ કહો, જેને પણ જે પણ કેટેગરીમાં હોય તે એને ગુરુનું શરણ પ્રાપ્ત થાય એટલે એ બુદ્ધિશાળી બની જાય, વિવેકવાન બની જાય, વિચક્ષણ ચતુર બની જાય, કુશાગ્ર બુદ્ધિનું બની જાય. એટલે ઇન્દ્રાવતીજી કહે છે નેચલ નિધ ધની ધામ કી સો કાહુ પાયેના ચૌદે તબક. સદગુરુ વગર, આ સદગુરુ ધણી વગર આ 14 લોકની અંદર પરમધામની અખંડ નિધિ ક્યાંય પ્રાપ્ત થઈ શકતી નથી. दूजा कौन देसी रे लड़के ऐसी जागृत बुद्ध सुजान रे, साथ धाम का जान के कौन कैसी हेत चित आन रे. આવા સદગુરુ વગર અમને લઢીને, લઢી એટલે શબ્દ ગુજરાતી છે પણ છે હિન્દી, લઢી એટલે લઢીને એટલે આપણે લીલી મહેંદી કરી. આપણી ભાષામાં આપણે કહીએ કે મહેંદી પહેલા કેવી હોય? મહેંદી તમે મહેંદીના છોડમાંથી મહેંદીના પાંદ તમે લઈ આવો એટલે મહેંદી કેવી હોય? એના કલર કેવો હોય? લીલા રંગનો હોય, પાંદમાં હોય. પછી તમે એને પથ્થર ઉપર લઢો, ઘીસોટો એને લઢો તો એમાંથી કલર કેવો થઈ જાય?
લીલામાંથી પછી તમે તમારા, અમે નાના હતા ને તો એ લઢી લઢીને હાથમાં મુઠ્ઠી વાળી સૂઈ જતા, સવારે હાથ લાલ થઈ જતા, એટલે એનો કલર બદલી જાય. પણ કલર બદલે ક્યારે? કે એને ખૂબ લઢવામાં આવે, ઘીસોટવામાં આવે પથ્થર ઉપર. એક મોટો નીચે પથ્થર હોય અને એની ઉપર એક બીજો પથ્થર હોય, એમાંથી લીસોટવામાં આવે ત્યારે એનો કલર ફરે. પણ લીસોટા વગર એનો કલર ફરે નહીં. એમ કહે છે ઇન્દ્રાવતી કે એવી રીતે લઢી અને જાગ્રત બુદ્ધિનું જ્ઞાન કોણ આપશે? હવે આપણને લઢી આપણને કેમ ખબર પડી? કે સદગુરુ વચનોના પ્રહારથી આપણને ખૂબ જાગ્રત, ખંડણીના વચનો પણ કહ્યા. એવી રીતે લઢી અને આપણો કલર ફેરવ્યો. જીવમાંથી જીવ ટલ હોસી આતમ રે, જીવમાંથી જીવ ભાવમાંથી ટળી અને આત્મભાવમાં સદગુરુ વગર કોઈ લઈ આવી શકે નહીં. કે સાત ધામ કા જાન કે કોણ કહેસી હેત ચિત આન રે, આપણને આપણા ધામના સાથી જાણીને આવા વિવેક ભરેલા વચન આપણને કોણ કહેશે? કે મારો ધામનો સાથ ભળી ગયો માયા માહે મારો સાથ. કે 12,000 બ્રહ્મપ્રિય આવી છે, એ જુદી જુદી વેર વિખેર થઈ ગઈ છે આ સંસારમાં. એક એક સુંદર સાથને બોલાવીને રાજજી મહારાજ એક એક સુંદર સાથને સદગુરુ મહારાજ પાસે મોકલતા અને કહેતા કે જાઓ ત્યાં ગાંગજીભાઈની ઘરે, ત્યાં સદગુરુ સ્વરૂપમાં સ્વયં બિરાજમાન છે, ત્યાંથી તમે જ્ઞાન પ્રાપ્ત કરો અને પરમધામની પ્રાપ્તિ કરો. ઇન્દ્રાવતી કહે છે કે આવી રીતે હવે કોણ કહેશે? નીંદ ઉડાએ જગાએ કે કોણ દેસી ઘર પહેચાન રે. અજ્ઞાન રૂપી નીંદને હટાવી અને પરમધામના દરવાજા ખોલી દીધા, પરમધામ રૂપી ઘર બતાવી દીધું. ખેલ દેખાય આપ દેહધર, કોણ કાઢસી હોય ગલતાન રે. ધામ ધણીએ આ માયાવી ખેલ પોતે સ્વયં દેહ ધારણ કરી અને આપણને આ જગતનો ખેલ બતાવ્યો. એકલા પણ આવ્યા નથી આ જગતની અંદર. રાજજી મહારાજે દેહ ધારણ કર્યો કેના માટે? આપણા બ્રહ્મપ્રિયાઓ માટે. કે એકલા તો હું તમને નહીં જવા દઉં, કારણ કે હું તમારો આશિક છું. એ તો તમે અહીંયા તો પરમધામમાં તો સ્વીકાર ન કર્યું, પણ સંસારની અંદર તમે કહેશો, જ્યારે તમે અટવાશો આ વમંડળની અંદર, ત્યારે તમે સામેથી જ કહેશો કે ધણી તમે આશિક છો. અને રાજજી પોતે આશિક છે જ, એ સિદ્ધ કરવા માટે બ્રજમાં, રાસમાં, જાગણીમાં આપણી સાથે દેહ ધરી અને આપણી સાથે જ રહી અને આ જગતનો ખેલ આપણને બતાવી રહ્યા છે સુંદરસાજી. આ રીતે ગળી જતા અંગવાળા આપણને કોણ બહાર કાઢશે? આ મોહ સાગરમાંથી, આ ભવસાગરમાં, ભવસાગરના વમંડળમાં બ્રહ્મપ્રિયાઓ ગળી ગઈ છે, એમાંથી આપણને કોણ બહાર કાઢશે? એટલે કીધું કે નીંદ ઉડાય જગાય કે. હવે આ વાત ક્યારે શક્ય બને સુંદરસાજી? કે જ્યારે આપણે જાગી જઈએ ને ત્યારે. જ્યાં સુધી જાગ્યા નથી, એટલે જાગી તો સવારમાં 5:30 વાગ્યામાં ગયા હોય, પણ એ જાગવાની વાત નથી. આપણી બુદ્ધિ જાગી જાય, તારતમથી સચેત થઈ જાય, જાગ્રત બુદ્ધિનું જ્ઞાન આવે ને તોય ન જાગે એવું નથી. જાગ્રત બુદ્ધિનું જ્ઞાન તારતમ તો ભરપૂર લઈ લીધો, વર્ષોથી આપણે બધું શ્રવણ કરીએ છીએ, પણ શું જાગી ગયા? ના ભાઈ ના, હજુ નથી જાગ્યા. આપણી બુદ્ધિ હજુ માયા તરફ ફરેલી છે. હજુ ઘડીક થાય તા અહેસાસ થાય છે અને ઘડીક થાય તા ભૂલાઈ જાય છે. સંપૂર્ણપણે જાગ્યા નથી. અને જો જાગી જાય ને તો ઇન્દ્રાવતી, શ્રી ઇન્દ્રાવતીજી એની ઘરે કહે છે, 3 જ પ્રકરણનું, 3 જ ચોપાઈનું પ્રકરણ છે કે જ્યારે સદગુરુ મહારાજ અંતર ધ્યાન થયા અને ઇન્દ્રાવતી એની ઘરે હતી ને ત્યારે એને કીધું કે જાગીને જોઉં તાર પિયુજી ન પાસે, પછી તો થાશે
પ્રભાત રે કલકલીને કહું છું તમને આવજો આણે ક્ષણે રે આવોજી વાલા મારે ઘેર આવોજી વાલા મારે ઘેર આવોજી વાલા રે. શું કીધું કે જાગીને જોતા પિયુજીને પાસે સાંજે તો સૂતી હતી. ઇન્દ્રાવતી ક્યાં ગઈ? બેવું ભાવ છે આ પરમધામની અંદર, રંગ પરવાલીની અંદર જે 12,000 મંદિર છે 5મી ભૂમિમાં, એ પણ ભાવ તમે લઈ શકો. અને જ્યારે ઇન્દ્રાવતીને પોતાના ઘરે મેળી મંદિરમાં સદગુરુ મહારાજે મોકલી સાંજે, અને ઇન્દ્રાવતી ત્યાં જાગૃત થાય છે અને ખબર પડે છે કે સદગુરુ મહારાજ તો અંતર ધ્યાન થયા, ત્યારે પણ આ ચોપાઈ ઘટિત થાય છે કે મોને હુતી નીંદલડી તમે સુતી મૂકી કારા તેરે. કે મને નીંદલડી હતી, અજ્ઞાનતા રૂપી નીંદ હતી મારામાં, અને મને સૂતી મૂકી અને તમે જતા રહ્યા. મને થોડાક ચિહ્ન પણ ન સંભળાણા, મને એવો આભાસ પણ ન થયો કે સદગુરુ મહારાજ હું આજે 22 દિવસથી એમની સાથે છું, પણ આજે મને કેમ કહી રહ્યા છે કે તું તારી ઘરે જા. એવો મને અંદરથી આભાસ પણ ન થયો. અને જો મને થયો હોત ને તો હું મારા સદગુરુના શરણ 1 સેકન્ડ માટે પણ છોડવાની નહોતી. સદગુરુ તમે આવી રીતે મને દગો દેવાના હોત, મને છોડીને જવાના હોત, એ મને ખબર હોત ને તો હું 1 સેકન્ડ માટે પણ તમારા શરણથી વિમુખ ન થાત. એ વાત ઇન્દ્રાવતી ક્યારે ખબર પડે આપણને પણ કે જ્યારે જાગી જાય ને ત્યારે. એ પરમ તત્વને આપણે મન, વચન અને કર્મથી 1 સેકન્ડ માટે પણ આપણે છોડતા નથી, જેને આપણા હૃદયની અંદર તારતમ રૂપી પ્રકાશ કર્યો છે. અજ્ઞાનતાના અંધારામાંથી બહાર કાઢી અને જે પ્રકાશની ભૂમિ છે આ સંસારથી લઈ જઈ અને પરમધામ તરફ જે રસ્તો જઈ રહ્યો છે અજવાળાનો, એ ત્યાં સુધી પહોંચાડવા વાળું જે પરમ તત્વ છે, એ પરમ તત્વને આપણે સેકન્ડ માટે પણ ભૂલતા નથી. પણ ક્યારે કે જ્યારે જાગી જાય ને ત્યારે. સુંદર સાચી જાગવું કેવી રીતે? જાગવું એટલે શું? જાગવું એટલે નીંદથી જાગવું ના સુંદર સાચી. જાગવું એટલે સમજી જવું, સમયસર સમજી જવું કે ના હવે આજ આપણી બેઠક છે, કે આપણી બેઠક છે કુલ જમ સ્વરૂપ મારે. એ સાથજી કરીએ આપણે વાણીના મંથન, મારું સાચું ઘરેણું સુંદર સાથજી રે. કે આપણે સમજી જાય. આપણે 1 વખત ન સમજીએ, 2 વખત ન સમજીએ, 3 વખત કોઈ પોકારીને સમજાવે, બૂમ મારીને કહે કે એ ભાઈ અહીંયા આવ, તને આ વાત કહું, હવે તું સમજી જા. અને જો ન સમજીએ ને તો એનો આપણે દંડ પણ ભોગવવો પડે ને પનિશ પણ મળે. આપણા જ બાળક કોઈ જીદ કરીને બેઠું હોય, 1 વાર ન સમજે, બીજી વાર ન સમજે, ત્રીજી વાર તમે શું કરો સાચું કહેજો, 1 તમાચો મારી દે. એમ આ તારતમના કઠોર તમાચા પડે છે, પણ આપણે સમજતા નથી. જાગવું એનો મિનિંગ સમજી જવું. સમજી જાય ને એટલે બધું જ. સાચું સુખ ક્યાં છે? સાચું સુખ સમજણમાં છે. સુંદર સાચી સમયસર આપણે સમજી જાય એને જ જાગવું કહેવાય. અને સમજી ગયા પછી જાગે સુખ અનેક હે અખંડ અલેખે. સમજી ગયા પછી સુખ પારાવાર છે, કારણ કે તમે પરિવારને સમજશો, પરિવાર તમને સમજશે, સંસાર સમાજ
તમને સમજશે, તમે એને સમજશો. અને સાચું સમજવાનું છે એ પરમાત્માના ચરણને, રાજ્ય મહારાજના ધામને, રાજ્યના સ્વરૂપને અને મારા અસ્તિત્વને, કે મારું અસ્તિત્વ શું છે આ સંસારની અંદર, કે મને કોણ માન આપી રહ્યું છે અને મારું ક્યાં સન્માન થઈ રહ્યું છે. રાજ્યના ચરણમાં સાચું સમજવાનું મારા અસ્તિત્વને છે, કે મારું અસ્તિત્વ ટકી રહ્યું છે આ સંસારમાં તો કેને લીધે, કે અત્યારે હું સવારે 5:15 વાગે જાગી તો હું કેને લીધે જાગી? મારું તો મૃત્યુ થઈ ગયું હતું, મળદા સમાન હું પથારીમાં પડી હતી, પણ મને બેઠી કેને કરી, મને જગાડી કેને? જાગ્યા પછી મને બેઠી કેને, બેસાડી કેને? અને બેસાડ્યા પછી મારી અંદર સ્મૃતિ ક્યાંથી ના આવી, કે જે યાદ છે, સાંજે યાદ હતું કે હું શું છું, પણ જે વચ્ચેનો પીરિયડ છે એમાં હું ને તમે તો મળદા સમાન થઈ ગયા હતા, પણ ફરી પાછી સાંજની વાત યાદ આવી કે હું આ છું, હું પરિવારની છું, સમાજની છું, કોઈની માતા છું, કોઈની પત્ની છું. આ યાદ વારે વારે અપાવવા વાળું એ પરમ તત્વ કોણ છે એ સમજી જવું સુંદર સાથજી. એ પરમ તત્વ છે એ મારા આત્માના આધાર, મારા પ્રાણ આધાર, મારા જીવના જીવન, મારા સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી, મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી, રાજ્ય અને શ્યામાજી એ પરમ તત્વ છે. એ પરમ તત્વને મારા સાથે સંબંધ શું છે એ સમજી જવું. અને સંબંધ સમજી ગયા પછી કે ત્યાં અંગી અંગનાનો સંબંધ છે, દુલ્હા દુલ્હીનનો સંબંધ છે, એ સંબંધને મારે નિભાવવો કેવી રીતે એ સમજી જવું. એટલે જ જાગવું સુંદર સાચી. દુલ્હા દુલ્હીનનો સંબંધ કેમ નિભાવાય, કેવી રીતે નિભાવતા હોય? સામાન્ય આપણે સંસારની વાત કરી તો દુલ્હા દુલ્હીન નથી બન્યા, બનવાના છે. એ સંબંધને આપણે કેવી રીતે નિભાવીએ છીએ કે હર પલ, હર ક્ષણ દુલ્હા છે દુલ્હનની ચિંતા કરતા હોય, અને દુલ્હન છે એ દુલ્હાની ફિકર કરતું હોય. એને ખાધું હશે, એને પીધું હશે, એ સૂઈ ગયા હશે, એ શું કરતા હશે. આ અવસ્થાની અંદર અમારી ઇન્દ્રાવતીજી સખીએ મને ને તમને રાખ્યા છે એક દુલ્હા દુલ્હનની અવસ્થામાં. અને આ અવસ્થામાં જ ફિકર હોય. એના પછીની જે અવસ્થા પ્રાપ્ત થાય છે પતિ પત્નીની, એમાં આ ફિકર 1 મિનિટ પણ રહેતી નથી, 1 વાર પણ રહેતી નથી. પછી એ તો સદૈવ બની ગયા, એટલે પછી કાંઈ ફિકર ન હોય. પણ દુલ્હા દુલ્હીન નથી બન્યા, બનવાના છે ત્યાં સુધી આ ફિકર હોય. એટલે આપણે એ અવસ્થામાં છીએ કે તુમ દુલ્હા મેં દુલ્હની और न जानू बात, इसक सो सेवा करूं सब अंगो साक्षात. કે હું પ્રેમથી મારા એક અંગથી હું કેવી રીતે તમારી સેવા કરું, આ સમજી જવું. અને સમજી ગયા એને જ કહેવાય સુંદર સાથજી જાગી ગયા. એટલા માટે ઇન્દ્રાવતીજી કહે છે કે નીંદ ઉડાએ જગાએ કે કોણ દેશી ઘર આપ પહેચાન રે, કે મારી નીંદ ઉડાવી. કઈ નીંદ? અજ્ઞાન રૂપી નીંદ હટાવી. અને ઇન્દ્રાવતીજી કહે છે કે કોણ દેશી ઘર આપ પહેચાન રે, કે અજ્ઞાનતાની નીંદ હટાવી અને મારા ઘરની ઓળખાણ, કે તું તારું ઘર તો જો. જે ઘરને તું છોડીને આવી છો, જે નિવાસને તું છોડીને આવી છો, હવે તું પરત તારે ત્યાં જવાનું છે, તારું ઘર તો તું જો. એ રંગ મહોલ નવભૌમ 10મી આકાશી, એક ભૌમની અંદર અનંત સાહેબી વિખરાયેલી પડી છે. એ ઘરને તો તું જો, એ દ્રષ્ટિથી તારા ઘરને તું નિરખ ધની શ્રીધામ, એ ઘરને તું જો. ખેલ દેખાય આપ દેહધર, એ ઘર બતાવવા માટે, એ ઘરની વિસ્મૃતિ થઈ ગઈ હતી, એ ઘર બતાવવા માટે આ સંસારની અંદર તમે દેહ ધરીને આવ્યા. આપ આયે દેહ ધર.
કેટલી વાર આવ્યા? એક વાર નહીં. પીયું 5 બેર હમ વાસ્તે, સાગર में डारिया आप, સો નજરો ન આવે પ્રેમ બિના, બિના ઇશ્ક સાક્ષાત. એક વખત નહીં, ઇન્દ્રાવતી કહે છે કે 5 વખત આ સંસારની અંદર રાજ્ય મહારાજ એ ઘર બતાવવા માટે દેહ ધરીને આવ્યા. 5 વખત વ્રજમાં આવ્યા, રાસમાં આવ્યા, બરારમની દિવ્ય ધરતી ઉપર આવ્યા. સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી આવ્યા. એ 34 વર્ષ સુધી બ્રહ્મ જ્ઞાન નો વરસાદ કરી અને બ્રહ્મ પ્રિયાઓને પોતાની ઓળખાણ કરાવી અને એ જ સ્વરૂપ ફરી પાછું બીજા જામામાં મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીના હૃદયમાં 5મું સ્વરૂપ ધારણ કરીને આવ્યા. પણ છતાં પહેચાન ન થઈ. કોણ કાઢસી હોય ગલતાન રે, કે આ રીતે આપણે તો ગળી ગયા. શેમાં? માયાની અંદર. પણ આવા ગળેલાને, જે માયાની અંદર ચકનાચૂર થઈ ગયા છે, એ માયામાંથી પણ બહાર કાઢ્યા હાથ પકડી પકડીને. એ મારા સદગુરુ સિવાય કોઈ કરી શકે નહીં. ઇન્દ્રાવતીજી કહે છે, કોણ કરી શકે? કોણ તમને બહાર કાઢે? અને એ કહે છે કે ત્રિલોકી ત્રિગુણ માયામીને હમ બેઠે તે રચ કે ઘર રે. આપણા ઘર, આપણે તો કેવો થાણો થાય પોતા મૃત્યુલોકની અંદર, કે આ સર્વસ્વ છે, આ જ મૃત્યુલોક, અહીંયા જ બધા સુખ છે. અને ત્રિદેવ ત્રિગુણને દેવ માની અને પૂજવા લાગ્યા હતા. બેસી ગયા હતા કે આનાથી મોટું કોઈ જ નથી. સો નેચલ ધામ મેં બેઠા કે યાકો કેલ કોણ દેખાવે ખેલ કર રે. કે આપણે બધા બ્રહ્માત્માઓ તો ત્રિગુણ ફાંસ કે ફંદ પડે, એના ફંદની અંદર ફસાઈ ગયા હતા. પણ કહે છે હમ બેઠે તે રચકે ઘર રે. પોતાનું ઘર માની, કે આપણું ઘર માની અને આપણે બધા જ પરબ્રહ્મ, આપણે બધા જ બ્રહ્મા વિષ્ણુ અને મહેશને પરબ્રહ્મ સમજી અને બેઠા હતા. આપણે શું કહી? દેવોના દેવ મહાદેવ છે, મહાદેવ છે. એની જગ્યાએ વિશિષ્ટ વિશેષ છે. મહાદેવ છે, ત્રિગુણ છે, એની જગ્યાએ સર્વશ્રેષ્ઠ છે. પણ એની ઉપર પણ કોઈ એક એવી દિવ્ય શક્તિ છે, એ આપણને ખબર હતી નહીં. અને દિવ્ય શક્તિની પહેચાન કરાવવા વાળા હોય તે સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજ છે. ઇન્દ્રાવતી કહે છે સો નેચલ ધામ મેં બેઠાય કે એ પરમ ધામની અંદર આપણને જાગૃત કરી અને આ બધાની પાર અખંડ પરમ ધામમાં બેસી અને કહે છે કે યાકો કોણ દેખાવે ખેલ કર રે. કે દ્રષ્ટા ભાવે સંસારનો ખેલ કોણ આપણને બતાવશે. એક દ્રષ્ટા ભાવે આપણે આ સંસારમાં આવ્યા છીએ એ પણ આપણને ખબર નહોતી. આપણે જોવા આવ્યા છીએ એ ખબર નહોતી. જોવા આવ્યા છીએ ખબર સદગુરુ મહારાજે કરી સુંદર સાચી. નહીતર તો આપણે તો ગળા ડૂબ એમાં થઈ ગયા હતા કે કાદવ કીચડમાં હોય, કીચડમાં તમે ધસી જાઓ, તમે ફસાણા હોય કીચડમાં, અને પછી તમે એમાંથી પગ તમારા એમાં ફસાઈ ગયા, પછી તમે એમાં જોર કરો તો એમાં ઊંડા ધસો, વધારે ઊંડા ધસતા જાઓ. કારણ કે કીચડ એક એવી વસ્તુ છે કે જેવો એમાં તમે પગ મૂક્યો એમાં તમે ધસી જાઓ. ચીકણાહટ હોય એની અંદર, ચિકાસ હોય. એમાં સંસારમાં મેં અને તમે એક વખત એમાં મારો ને તમારો ચરણ પગ ગયો એટલે ધસી ગયા. પણ રાજજી મહારાજે સદગુરુ મહારાજના સ્વરૂપમાં આવી અને રાજજી મહારાજે હાથ પકડી પકડીને બહાર કાઢ્યા કે આવો, આમાંથી તમે ક્યારેય નહીં નીકળી શકો, પણ હું બાહે ગ્રહીને તારું તમને, જેમ લહેર ન લાગે લગાડ, સુખે બેસાડી સુખ પાલમાં ઘેર પહોંચાડું નિર્ધાર. કે તમને હાથ પકડી અને હું તમને તારવા માટે આવ્યો છું, ચાલો તમે મારી સાથે. કે નિજ ધામ ચાલો સાહેલડી, ત્યાં અખંડ સુખ પાર રે. ચાલો સખી રંગ મહેલનમાં. કે નિજ ધામ ચાલો, હવે આપણી ઘરે ચાલો.
બહુ થઈ ગયું, હવે આ સંસાર ખૂબ જોયો, હવે આપણે જોવો નથી. તમે જે ફંદામાં ફસાણા હતા એ ફંદાથી હું તમને બહાર કાઢવા માટે આવ્યો છું. તમે મારી સાથે ચાલો. અને એવા સામર્થ્યવાન સદગુરુ જો આપણો હાથ પકડીને બહાર કાઢતા હોય તો સદગુરુનો હાથ આપણે પકડવા ન જવાય, સદગુરુને જ પકડવા દેવાય. આપણે પકડવા જશું ને તો આપણે તો ક્યારેક પણ આ તુફાનની અંદર હાથ છૂટી જશે, પણ સદગુરુએ પકડેલો હાથ એ ક્યારેય આપણને છોડશે નહીં. એ વિશ્વાસ રાખવાનો. એટલે ઇન્દ્રાપતિ જાગ્યા પછી આ વિરહ કરી રહી છે સદગુરુ પાછળ કે હવે કોણ કરશે, હવે અમને કોણ અમારો હાથ ઝાલશે, આ ત્રિગુણના ફંદામાંથી કોણ ફસાણા છે તો કોણ અમને બહાર કાઢશે. એક એક વાત કરી અને ઇન્દ્રાવતી પોતે પણ સમજી રહી છે અને આપણને પણ વિશેષ કરીને આપણા માટે જ આ વાણી છે અને આપણને સમજાવી રહી છે. તો આવો, આજનો સમય અહીં પૂરો થયો. આવતીકાલની ચર્ચા આપણે આવતીકાલે કરશું. કાલે મળશું 7 વાગે. ત્યાં સુધી આનું આપણે ચિંતન કરશું. કેનું ચિંતન કરવાનું છે? આત્મા શું છે, પરમાત્મા શું છે. વચ્ચે જે સદગુરુ નામનું તત્વ જે સંસારમાં પ્રગટ થયું, એને આત્મા અને પરમાત્મા વચ્ચેનો જે સંબંધ છે, જે નિસ્બત છે, જે દુલ્હા અને દુલ્હીનનો જે સંબંધ છે, એ સદગુરુએ સમજાવ્યો. એ મારે નિભાવવો કેવી રીતે, એનું ચિંતન કરશું. ત્યાં સુધીમાં વાગી જશે કાલે સવારે 7. ત્યારે મળશું. આજે પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. સદગુરુ મહારાજ કી જય. શ્રી બાઈજુરાજ મહારાણી કી જય. શ્રી 5 મહામંગલપુરી ધામ કી જય. જગત ગુરુ શ્રી આચાર્ય મહારાજ કી જય. પ્રણામ સુંદરસાજી, પ્રણામ.